નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં ધોરણ છે આપણું 9, વિષય છે સામાજિક વિજ્ઞાન. તો આજે આપણે નવા યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એમાં ભૂગોળને લગતું આપણે યુનિટ લેવાના છીએ. આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 99 ઉપર આવી જાઓ. ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1, બરોબર. એટલે આમ 13મો યુનિટ છે. ભારત વિશેનું જે ભારતનું સ્થાન છે, ભૂસ્તરીય રચના છે, ભૂપૃષ્ઠ છે ભારતની, એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. ઓકે, તો આ યુનિટમાંથી 4 માર્કનો પ્રશ્ન તમારે પૂછાશે, બરોબર, યાદ રાખજો. અને 1 માર્કના પ્રશ્નો અઢળક આની અંદરથી નીકળે છે. પછી વિધાનો જે છે 2 માર્ક વાળા, એ પણ આમાંથી પૂછાવાના છે. તો શરૂઆત કરીએ આપણે કે વિશ્વના દેશોમાં ભારતનું આગવું સ્થાન છે. વિશ્વ આખું જોઈએ, બરોબર, સમગ્ર વિશ્વને આપણે ધ્યાનમાં રાખીએ તો ભારતનું સ્થાન કેવું છે? આગવું સ્થાન છે. ભારત એક વિશાળ દેશ છે. કેવો દેશ છે? વિશાળ દેશ. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એવું શા માટે? જો હવે એ મુદ્દા હું નથી લખતો અહીંયા, કારણ કે આ શું છે? પ્રસ્તાવના છે. શું છે? પ્રસ્તાવના. ઓકે, એટલે એ હું લખતો નથી, પણ જ્યારે સમજાવવાનું આવશે એટલે હું ત્યારે તમને સમજાવી દઈશ. વિશ્વના ગણનાપાત્ર દેશોની અંદર જોઈએ તો ભારતનું સ્થાન કેવું છે? આગવું સ્થાન છે. ભારત એક વિશાળ દેશ છે, પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ. કયો દેશ છે? આપણો ભારત દેશ. ભારત દેશની અંદર બંધારણની અંદર 8મા યુનિટની અંદર જોયું આપણે કે બંધારણની અંદર લોકશાહી શબ્દ જે છે એ ઉમેરવામાં આવેલો. ઈસવીસન 1976 માં બંધારણીય સુધારો કર્યો 42મો. કેટલામો બંધારણીય સુધારો કર્યો? 42મો બંધારણીય સુધારો, બરોબર. એમાં અનેક શબ્દો છે એ ઉમેરવામાં આવેલા હતા. એટલે સૌથી મોટો વિશ્વનો લોકશાહી ધરાવતો મોટામાં મોટો દેશ એટલે આપણો દેશ કહેવાય. લોકશાહી એટલે શું? લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે શું કહેવાય? લોકશાહી. એટલે કોઈ પણ નેતાને આપણે જ ચૂંટી કાઢીએ છીએ, આપણે મત એને ન આપીએ તો એ આપણો પ્રતિનિધિત્વ બની શકતો નથી. એવો વિશ્વનો સૌથી મોટામાં મોટો દેશ કોણ છે? આપણો ભારત દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ છે, જાતિ છે કે પ્રજાને તરછોડી નથી. જો ગમે એટલી પ્રજાઓ ભારત દેશમાં આવી, છતાં પણ ભારત દેશની અંદર આવી, સ્થાનિક પછી અહીંયા ને અહીંયા રહેવા લાગ્યા, છતાં પણ ભારતના લોકો એને કોઈ દિવસ બહાર કાઢ્યા નથી, એ લોકોને તરછોડ્યા નથી, પરંતુ દરેક માટે તેમને દ્વાર ખુલ્લા રાખીને આવકાર્યા જ છે. આપણે નથી, આપણે કહેવત એ છે કે ભાઈ કોઈ મહેમાન આવે, મહેમાનને આપણે શું કહીએ છીએ? ભગવાનનો અવતાર આપણે માનીએ, બરોબર. મહેમાની શું કહેવાય? ભગવાન કહેવાય. અમુક આપણે ગામડાઓની પરંપરાની અંદર મહેમાન આવે તો જે ઘરની અંદર મહેમાન આવે ને એ પણ કેવા હોય? આનંદમાં હોય છે, બરોબર. અને અત્યારે સમય ધીમે ધીમે કેવો થતો જાય છે? મહેમાન આવે તો મોઢા બગડવા મળે, બરોબર. ધીમે ધીમે આપણી સંસ્કૃતિ નષ્ટ થતી જાય છે. પરંતુ આપણી સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિ છે, બરોબર. ખુલ્લા દ્વાર છે, આવકાર્ય છે. આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયેલો છે. તમને એમ થયું કે ભાઈ ભારતના લોકો એટલે આપણે બધા આર્ય તરીકે ઓળખાતા, હિન્દુ લોકો એટલે આર્ય લોકો તરીકે ઓળખવામાં આવતા. તો આ જે આર્યો જે છે, બરોબર, એ પોતાની આગવી વિશિષ્ટ લક્ષણ, ધર્મ ને એવું તો આપણું તો છે જ તે, પણ અન્ય પ્રજા ભારતની અંદર આવી, એ આપણે 10મા ધોરણની અંદર આવશે. કઈ કઈ પ્રજા છે? નેગ્રીટો પ્રજા છે, અફસી પ્રજા, બરોબર, ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે, મોંગોલોઇડ પ્રજા છે, કિરાત પ્રજા છે, જેને કિરાત તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, ડિનારિક પ્રજા છે, દ્રવિડ પ્રજા છે, આર્ય પ્રજા છે. આ બધી પ્રજા ધીમે ધીમે કરતી ભારતની અંદર આવી અને ભારતની અંદર આવીને વસી. અને એ હવે સ્વાભાવિક જ છે કે
કોઈ આપણી સામે હોય અને આપણે એને ખાલી મૂંગા મૂંગા રહેવાના નહીં, વાતું ચીતું તો આપણે કરવાના જ છીએ. એટલે શું થશે કે જે કાંઈ વાર્તાલાપ થશે એટલે આપણી ભાષા એ સમજાય, એની ભાષા આપણે સમજાય, આપણો ધર્મ એને જાણ્યો, એનો ધર્મ આપણે જાણ્યો, એટલે આદાન પ્રદાન થવા લાગ્યું. શું થવા લાગ્યું? આદાન પ્રદાન, વસ્તુઓનું આદાન પ્રદાન થવા લાગ્યું, કળાઓનું આદાન પ્રદાન થવા લાગ્યું, ભાષાઓનું આદાન પ્રદાન થવા લાગ્યું. એટલે આપણી સંસ્કૃતિ તો ઓલરેડી હતી જ તે, પરંતુ બહારના વ્યક્તિ જે આવ્યા એ લોકોની સંસ્કૃતિ પણ આપણા ભારત દેશમાં ભળી ગઈ. એટલે આપણી સંસ્કૃતિ કેવી થઈ ગઈ? વિશાળ. કેવી થઈ ગઈ? આખી વિશાળ. એટલે કહે છે કે સંસ્કૃતિઓનો સમન્વય થયો છે ભારત દેશની અંદર. એટલે કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં પણ ભારત પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. ભારત દેશ ઉપર ઘણા અન્ય દેશોના આક્રમણો થયેલા છે, આપણે ઇતિહાસ ભણી ગયા છીએ, બરોબર. અંગ્રેજો છે, ઈરાક ઈરાન થી આવેલા વ્યક્તિઓ જે છે, ઘણા બધા વ્યક્તિઓએ ભારત ઉપર આક્રમણ કરેલું છે, છતાં પણ ભારત અંતે તો કેવું થઈ જાય? પાછું ઊભું થઈ જાય છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવેલો છે. તો ભૌગોલિક પરિસ્થિતિએ કઈ રીતે ભાગ ભજવેલો છે એના વિશે જોઈએ. હવે અહીંયા ધ્યાન બધાનું બોર્ડ ઉપર. આ આપણી પૃથ્વી છે, આ શું છે? આપણી પૃથ્વી, બરોબર. આપણી જે પૃથ્વી છે એને હું બે આડા ભાગ પાડું. આપણી પૃથ્વી ના બે ભાગ પાડી દીધા. આપણી પૃથ્વીના કેટલા ભાગ પાડ્યા? બે. આ આપણી પૃથ્વી, આપણે સમજી લેવાનું, બરોબર. એના બે ભાગ પાડી દો, બેને અલગ કરી નાખ્યું. શું કરી નાખ્યું? મેં અલગ કરી નાખ્યું. તો આનો મતલબ એમ થયો કે આને શું કહેવાય? ઉત્તર, અને આને શું કહેવાય? દક્ષિણ. આને શું કહેવાય? ઉત્તર, અને આને કહેવાય દક્ષિણ. તો ભાગ પૃથ્વીના આડા બે ભાગ પાડ્યા છે. આ યાદ રાખવાનું. કેવા ભાગ પાડ્યા છે? આડા. આડા ભાગ પાડ્યા છે એટલે એને અક્ષાંશ તરીકે ઓળખાય છે. કયા તરીકે ઓળખાય છે? અક્ષાંશ, બરોબર. હંમેશા કેટલાય હોય છે? 0 અંશે હોય છે. કેટલાય હોય છે? 0 અંશે. આ એક કાલ્પનિક છે, રિયલમાં નથી, આપણે બનાવેલું છે, બરોબર. આ 0 અક્ષાંશ શું કહેવાય છે? 0 અક્ષાંશ, બરોબર. એટલે ભારત દેશ જો અહીંયા આવેલો છે, આપણો ભારત દેશ છે, બરોબર, એ ક્યાં આવેલો છે? અહીંયા. આ આપણો ભારત દેશ છે, બરોબર. એ અહીંયા આવેલો છે. તો હું એમ કહું કે ભારત દેશ જે છે એ ઉત્તરમાં આવ્યો કે દક્ષિણમાં? તો કે ઉત્તરમાં આવ્યો, બરોબર. એટલે એને કહેવાય ઉત્તર ગોળાર્ધ. શું કહેવાય છે? ઉત્તર ગોળાર્ધ. અને આને શું કહેવાય? દક્ષિણ ગોળાર્ધ. ઓકે. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, બરોબર. બે ભાગ પાડવામાં આવ્યા. તો જે રીતે ભાગ પાડવામાં આવ્યા છે એ જ રીતે પાછા ઊભા પણ ભાગ પાડ્યા. બરોબર. એ પણ કેટલાય હોય? 0 એ હોય. કેટલાય હોય? 0 એ, બરોબર. આ ઉત્તર દક્ષિણ ગોળાર્ધ આપણે અહીંયાથી હવે જવા દે એટલે આપણને યાદ રહી ગયું. હવે રહી ગયું. આને શું કહેવાય? ઉત્તર ગોળાર્ધ. આને શું કહેવાય? દક્ષિણ ગોળાર્ધ. 4 દિશા જે છે ને, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરોબર. એમાં તો પાછી અલગ આમે આવે, વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. એ તમને આગળ કહીશ જ્યારે જરૂર પડશે ને ત્યારે. તો આને શું કહેવાય છે? રેખાંશ કહેવાય. શું કહેવાય? રેખાંશ. શું કહેવામાં આવે છે? રેખાંશ. ઊભી રેખા એટલે રેખાંશ, અને આડી રેખા એટલે અક્ષાંશ. આડી રેખા એટલે શું કહેવાય? આડી લાઈન છે. કેવી લાઈન છે? આખી આડી લાઈન છે, બરોબર. એટલે આને આ રીતે યાદ રાખીએ, આડી. આનો પ્રાસ યાદ રાખવાનો. એટલે આડી રેખા જે છે એને કયા નામે ઓળખાય છે? અક્ષાંશ તરીકે ઓળખાય છે.
અને ઊભી રેખા છે કયા નામે ઓળખાય છે? રેખાંશ તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. અને બંને કેવા હોય? 0 એ હોય. કેવા હોય? 0 એ. પછી આગળ હું તમને વાત કહું તો એમાં એને એક બીજી માહિતી આપી કે આ જ આપણી પૃથ્વી છે, આને શું કહેવાય? અક્ષાંશ. શું કહેવાય? અક્ષાંશ. અને આને શું કહેવાય? રેખાંશ કહીએ છીએ. શું કહીએ છીએ? રેખાંશ. તો હવે મારે ભારતનું સ્થાન દર્શાવવું છે. શું દર્શાવવું છે? ભારતનું સ્થાન દર્શાવવું છે. આપણો પ્રશ્ન જે છે ને એ જોઈ લો. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો આને શું કહીએ? અક્ષાંશ. અને આને શું કહેવાય? રેખાંશ. તો ભારતનું સ્થાન ક્યાં આવ્યું? ઉત્તર ગોળાર્ધમાં, બરોબર. પછી આમ જોઈએ તો કઈ દિશામાં આવ્યું? પૂર્વ બાજુ. આ શું કહેવાય? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? ઉત્તરમાં આવેલું છે. અને આમ જોઈએ તો ક્યાં આવેલું છે? પૂર્વમાં. એટલે શું કહેવાય? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ભારતનું સ્થાન આવેલું છે. કઈ રીતે આવેલું છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ભારતનું સ્થાન આવેલું છે. ઓકે, આ એનું સ્થાન એક કેવું થઈ ગયું? નિશ્ચિત થઈ ગયું. પછી પૃથ્વીની કાલ્પનિક રેખાઓની અંદર 23.5 કેટલાય? આ તો 0 એ હોય, મેં તમને કીધું અહીંયા કેટલાય હોય? 0 એ. આ 23.5 અને એ જ રીતે નીચેની બાજુ 23.5. આપણી તમને ખબર હોય તો આપણી પૃથ્વી છે ને એકદમ સીધી નથી. આપણી પૃથ્વી છે એકદમ સીધી નથી. કેવી છે? સેજ નમેલી છે. શું છે? સેજ નમેલી છે. તમે જોજો આપણે સ્કૂલની અંદર એ પૃથ્વીનો ગોળો હશે, બરોબર. તો એ જે છે ને ફરતો હશે ને તો એ આમ નહીં ફરતો હોય, એ આમ ત્રાસો હશે ને આમ ફરતો હશે આખો, બરોબર. ત્રાસો છે. એ કેટલા એ છે? નમેલી છે. અને કેટલાનો ખૂણો બનાવે છે? 66.5 નો ખૂણો બનાવે છે. 66.5. એ જ રીતે અહીંયા તે 66.5 નો ખૂણો બનાવે છે. તો આ 23 છે. આને શું કહેવાય? ઉત્તર. અને આને શું કહેવાય? દક્ષિણ. તો ઉત્તરે જે આવેલું હોય ને એને કર્કવૃત કહીએ આપણે. શું નામ આપ્યું એને? કર્કવૃત. આને નામ આપ્યું. આને શું નામ આપ્યું? મકર વૃત નામ આપ્યું. શું નામ આપ્યું? મકર વૃત. હવે આટલો ભાગ છે ને એ એકદમ ઉષ્ણ તાપમાં, ઉષ્ણ કહેવાય. કેવું કહેવાય? હવે અહીંયા નથી લખતો, એ અહીંયા લખું છું, બરોબર. સમજજો ખાલી. આ બંને કેવા છે? 23.5. આટલો ભાગ છે ને એટલો ગરમ પ્રદેશ કહેવાય. કારણ કે સૂર્યનો તડકો કેવો આવે છે? ત્યાં સીધો આવે છે. કેવો આવે છે? સીધો આવે છે. આ દાખલા તરીકે સૂર્ય છે. આ શું છે? સૂર્ય છે, બરોબર. એનો તડકો શું થાય છે? સીધે સીધો આવે છે. કેવો આવે છે? સીધે સીધો. પરંતુ પૃથ્વી જેમ ફરે છે, સૂર્યની પ્રદક્ષિણા ફરે છે. આમ તો પૃથ્વી એટલી મોટી છે જ નહીં, સૂર્ય મોટો છે. આ તો ખાલી આપણે ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ છીએ, બાકી આવું તો દોરાય જ નહીં. આટલો આનથી બહુ મોટો સૂર્ય છે, પૃથ્વી આપણે એક નાનું અમથું અંશ કહેવાય ખાલી એનું, બરોબર. એટલે શું છે કે સીધો તડકો પડે છે એટલે એને ઉષ્ણ કહેવાય છે. શું કહેવાય છે? એને ઉષ્ણ કહેવામાં આવે છે. શું નામ આપ્યું એને? ઉષ્ણ કટિબદ્ધ. કેવું નામ આપ્યું? ઉષ્ણ. એટલે જોજો અક્ષાંશ આડી રેખા ઉપર જેટલા જેટલા દેશ આવતા હોય એટલા ભાગની અંદર જેટલા જેટલા દેશ આવતા હોય એ વ્યક્તિ બધા કાળા હશે. કેવા હશે? કાળા. તો આ કર્કવૃત છે ને આપણા ભારતમાંથી પસાર થાય છે.
કર્કવૃત આપણા ભારતમાંથી પણ શું થાય છે? પસાર થાય છે. બરોબર, આને શું કહેવાય? કર્કવૃત છે. આનું નામ શું છે? કર્કવૃત છે. આનું નામ શું છે? મકરવૃત છે. તો આ બેની વચ્ચે જેટલો ભાગ આવે એ બધા કેવા હોય? કાળા હોય. શા માટે? કારણ કે સૂર્યના કિરણો ત્યાં કેવા આવતા હોય છે? સીધા આવતા હોય. પછી આપણે એમ કહીએ કે આપણા ભારત દેશની અંદર ઉનાળો આવે. શું આવે? ઉનાળો. તો એ સમયગાળા દરમિયાન સૂર્ય ત્યાં ન હોય. એક્ઝેક્ટ સૂર્ય ક્યાં હોય? અહીંયા આવી જાય છે અને સીધા પ્રકાશ ક્યાં પાડે છે? કર્કવૃત ઉપર પાડે છે. તો આપણો ભારત દેશ અહીંયા આવેલો છે. આ આપણો ભારત દેશ છે. બરોબર, બે ભાગ પાડે છે, ઉત્તર અને દક્ષિણ કર્કવૃત. એટલે ઉનાળામાં આપણને ગરમી એટલે થાય છે કારણ કે સૂર્ય જે છે ક્યાં આવી જાય છે? કર્કવૃત ઉપર આવે છે. એ જ સમયગાળા દરમિયાન મકર ઋતુ પર સૂર્યના કિરણો હાવ ત્રાસા પડશે. કેવા પડશે? ત્રાસા. તો અહીંયા સૂર્યના કિરણો આટલી બધી અસર કરશે નહીં. હાવ નાનું અમથું ઉદાહરણ આપું. આપણે હોળી પ્રગટાઈએ. શું પ્રગટાઈએ? હોળી. બરોબર, હવે દાખલા તરીકે અહીંયા જ હોળી પ્રગટાવેલી હોય, હું અહીંયા ઉભો રહી શકું કોઈ દિવસ? નથી રહી શકવાનો. શા માટે? એનો તાપ મને લાગશે. શું લાગશે? તાપ. પછી એનાથી 15 ડગલા આઘો વ્યો જાવ તો હોળી પ્રગટી મને દેખાય કે ન દેખાય? દેખાવાની જ છે, પણ તાપ લાગશે. જેટલો લાગતો તો એનાથી કેવો થઈ જશે? સાવ ઓછો. પાછા 15 પગલા આઘો વ્યો જાવ, હોળી દેખાય કે નહીં દેખાય? દેખાવાની જ છે. એનો પ્રકાશ આપણા ઉપર પડશે? પડવાનો જ છે, પણ કેવો પડે? આછો પડે. ગરમી આપણને એટલી બધી થવાની જ નથી થવાની. સેમ સૂર્યનું એવું છે. સેમ સૂર્યનું અહીંયા જ્યારે ઉનાળો હાલતો હોય ત્યારે મકર ઋતુ ઉપર શિયાળો હાલતો હોય એટલે આપણે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ. અને મકર સંક્રાંતિ ક્યારે આવે? શિયાળામાં જ આવે. જોજો, પતંગ ચગાવવાના હોય, શિયાળો હોય. હોય કે ન હોય? બરોબર, ઈ એટલે હોય છે. મકર ઋતુ પર જ્યારે સૂર્ય આવી જશે, અહીંયા સૂર્ય આવી જશે, સીધા કિરણો અહીંયા પડે એટલે અહીંયા આપણે કર્કવૃત ઉપર શું હાલતો હશે? શિયાળો હાલતો. એટલે શિયાળો ઉનાળો આવે છે. સમજાણું સાચું શું છે? શિયાળો ઉનાળો શા માટે આવે છે? સૂર્ય જે છે ને, આપણી પૃથ્વી આડી છે. બરોબર છે? એટલે સૂર્યના કિરણો ક્યારેક કર્કવૃત ઉપર સીધા પડે છે, ક્યારેક મકર ઋતુ ઉપર સીધા પડે છે. જ્યારે કર્કવૃત ઉપર સીધા કિરણો પડે છે ત્યારે મકર ઋતુ ઉપર શું હાલતો હોય? શિયાળો હાલતો હોય. અને એ જ સૂર્યના કિરણો મકર ઋતુ ઉપર સીધા પડે, બરોબર, તો એ સમયગાળા દરમિયાન આપણે શું હાલતું હોય? શિયાળો હાલતો હોય છે. અહીંયા ઉનાળો. એટલે આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. મકર સંક્રાંતિ એટલે શું? કે મકર રાશિની અંદર સૂર્ય પ્રવેશ કરે છે. આ મકર ઋતુ, એમાં સૂર્ય શું કરે છે? પ્રવેશ કરે છે. બરોબર, એટલે આપણે અહીંયા શું હાલતો હોય? શિયાળો. ત્યારે સૂર્યના સીધા કિરણો અહીંયા પડતા હોય, અહીંયા ન પડતા હોય. ઓકે, સમજાઈ ગયું? પેલા ત્રણેય અક્ષાંશ, કર્કવૃત, મકરવૃત, આ રેખાંશ. ઓકે, ચાલો હવે તમને ખબર પડશે કે આ શું આવે છે એમ ભણવામાં. નહીંતર ખ્યાલ જ નહીં કાંઈ આવે. હવે આ સવાલ જવા દઉં છું. હવે અહીંયા ધ્યાન દેજો. ચાલો, આ છે આપણું ભારત. તો ભારતની અંદર સ્થાન આપણે એક જોઈએ શું છે. હવે એ તમને ખબર પડી ગઈ. અક્ષાંશ એટલે કઈ રેખા કહેવાય? આડી રેખા. અને રેખાંશ એટલે કઈ રેખા કહેવાય? ઊભી રેખા. બરોબર, તો હવે તમને ખ્યાલ આવશે. પહેલો મુદ્દો, ભૌગોલિક દૃષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. સમજાણું? ઉત્તર ગોળાર્ધ કોને કહેવાય? પૃથ્વીના
આડા બે ભાગ પાડેલા હતા, એમાં ઉત્તરનો ભાગ એટલે એને શું કહેવાય? ઉત્તર ગોળાર્ધ. અને આ બાજુનો ભાગ એટલે શું કહેવાય? પૂર્વનો ભાગ. એટલે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ભારતનું સ્થાન આવેલું હતું. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું છે. જો આપણે નકશાની અંદર આપણને મસ્ત રીતે આપેલું જ છે. આ ગ્રીન જે દેખાય છે એ આખું શું છે? આપણો એશિયા ખંડ છે, બરોબર. એની કઈ બાજુ આવેલું છે? દક્ષિણે આવેલું છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો એશિયાની કઈ દિશામાં આવેલું છે? દક્ષિણમાં આપણો ભારત દેશ આવેલો છે. ઓકે, આ ઉત્તર ગોળાર્ધ. જો આ 0 અક્ષાંશ, આને શું કહેવાય? અક્ષાંશ. એટલે એની ઉત્તરે આપણો ભારત દેશ આવેલો છે. ચાલો હવે એને જોઈએ. ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8°4' થી 37°6' ઉત્તર અક્ષાંશ વૃત્ત જોવા મળે છે. હવે ઉત્તર અક્ષાંશ એટલે કઈ રેખા કહેવાય? આડી રેખા કહેવાય. કઈ રેખા કહેવાય? આડી રેખા, બરોબર. તો આ આડી રેખા એક અહીંથી પસાર થતી હશે, ભારતને અડતી હશે કે નહીં અડતી હોય, બરોબર. એટલે એને કેટલું કીધું? એનું માપ આ આપણે યાદ રાખવાનું છે, 8°4' થી અહીંયા એક આડી રેખા પસાર થતી હશે કે નહીં થતી હોય? તો કે હા, ન્યાય થતી હશે. એનું માપ કેટલું છે? 37°6, બરોબર. આ શું થઈ ગયું? અક્ષાંશ થઈ ગયું. શું થઈ ગયું? અક્ષાંશ. તો હવે આપણે એને શું કરીએ? હવે રેખાંશ ની જોઈએ. રેખાંશ એટલે શું થાય? ઊભી લાઈન. રેખાંશ એટલે શું કહેવાય? ઊભી લાઈન કહેવાશે, બરોબર. તો રેખાંશ તો આપણે અહીંયા અડે, ઊભી લાઈન અડે કે નો અડે? અહીંથી આમ આપણા ગુજરાત થી અડશે. ક્યાંથી અડશે? ગુજરાત થી. છે આ જે રાજ્ય આવ્યું એ અરુણાચલ પ્રદેશ. કયું છે? અરુણાચલ પ્રદેશ. ત્યાં સુધીની હશે, બરોબર. આ લદ્દાખ થી લઈને કન્યાકુમારી સુધી, ગુજરાત થી લઈને અરુણાચલ પ્રદેશ. તો ગુજરાત થી જે આપણને એ અડશે એ કેટલાથી રેખાંશ અડશે? 68°7. 68. આ બહુ યાદ રાખવાનું. જે ભૂલાશે ની આજ ભૂલાશે, યાદ રાખજો. અને આ તો હાવ હેલું છે, 97.25 નંબર આવે ને. 97.25 શું આવે? નંબર આવે. એટલે એ આપણને તરત યાદ રહી જશે, બરોબર. ચારે યાદ રાખવાના છે. ચાલો યાદ રાખવા માટે શું કરશું? મોબાઈલ નંબર યાદ કરી નાખવાનો, બરોબર. 8.4 અંશ ને અત્યારે બધું ભૂલી જાઓ, બરોબર. ડાયરેક્ટ યાદ જ કરો. 84 37 6 68 7 97 25. આપણે કેમ મોબાઈલ નંબર બોલતા હોય, બસ સેમ એની જેમ. 84 37 6 68 7. બીજી વાર 84 37 6 68 7. બીજી વાર મારી સાથે. 84 37 6 68 7. આ તો યાદ રહે જ તે. 97 25 નંબર આવે જ છે ઓલરેડી. ઓકે, તો આ રીતે આપણે એને યાદ રાખશું. આને શું કહેવાય? અક્ષાંશ વૃત્ત કહેવાય. શું કહેવાય? અક્ષાંશ વૃત્ત. અને આને શું કહેવાય છે? રેખાંશ વૃત્ત કહેવાય. શું કહેવાય છે? રેખાંશ વૃત્ત. ચાલો આગળ વધીએ. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. તો આ જે રેડ લાઈન તમને જે દેખાય છે એ કયું વૃત્ત છે? કર્કવૃત્ત, બરોબર. આમ નો હોય પણ આ બધા લેવાના હતા એટલે. બાકી આ રીતે આમ ઢાળમાં બનાવીએ. આમ જે છે ને સાચી એવી છે કે આમ નીચેની બાજુ ઢાળમાં આખી નમેલી છે. કેવી નમેલી છે? નીચેની બાજુ આખી. આ રીતે આમ કર્કવૃત્ત આખું આવશે. આ રીતે છે. આ કયું વૃત્ત છે? કર્કવૃત્ત. કયું વૃત્ત છે? કર્કવૃત્ત છે. આ જે કર્કવૃત્ત જે છે, બરોબર, એ ભારતમાંથી પસાર થાય છે. તો ભારતમાંથી પસાર થયું તો એનો મતલબ મેં કર્કવૃત્તની માહિતી આપી હતી તમને કે કર્કવૃત્તની નીચેનો ભાગ એટલે કેવો કહેવાય? ઉષ્ણ કહેવાય. કેવો કહેવાય? આ ઉષ્ણ કહેવાય. અહીંયા લખીએ ઉષ્ણ. અને આ કેવો કહેવાય? સમશીતોષ્ણ કહેવાય. કેવો કહેવાય? સમશીતોષ્ણ. આ બધું યાદ રાખવાનું છે. આવું બધું આવશે આપણે હવે, બરોબર.
આ ભાગ ઉષ્ણ એટલે જોજો તમે દક્ષિણ ભારતના લોકોને જોજો, તમે સાઉથ ઇન્ડિયન મૂવી અમુક જોજો, બધા કેવા હશે, કેવા દેખાતા હશે, કાળા દેખાતા હશે. શા માટે? કારણ કે ઉષ્ણમાં આવે છે. અને એમ ઉપર જે અહીંયાથી ધીમે 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 ઉપર આવતા જાઓ, આપણો જે જિલ્લો છે ને એ ઉષ્ણમાં જ આવે છે. એટલે આપણે મિક્સમાં છીએ. કેમાં છીએ? આપણે ઉષ્ણમાં જ છીએ. એટલે આપણે ગરમી કેવી થાય છે? વધારે થાય છે. બરોબર? તો આ બધા જેમ જેમ ઉપર જતા જાય એમ ઠંડીમાં શું થતો જાય? વધારો. સમશીતોષ્ણ એટલે કેવું કે ઠંડી નહીં અને ગરમી નહીં, બે. જોજો તો આ બધો પ્રદેશ એવો છે, ઠંડી લાગે ને તો પુષ્કળ પ્રમાણમાં ઠંડી હોય, ગરમી લાગે તો પુષ્કળ પ્રમાણમાં ગરમી. એટલે જેમ જેમ ભારતની દક્ષિણેથી તમે આગળ વધતા જેમ ઠંડીના પ્રમાણમાં શું થતો જાય? વધારો થતો જશે. ઓકે, તો આ કર્કવૃત. તો કર્કવૃતની એને આપણને માહિતી આપી. કર્કવૃતની માહિતીમાં એને આપણને એવું કીધું કે કર્કવૃત છે ને એ ભારતના બે ભાગ પાડ્યા. પાડ્યા કે ન પાડ્યા? જો આમાં દેખાય જ છે આપણને. ભારતના કેટલા ભાગ પાડ્યા એને? બે ભાગ, ઉત્તર અને દક્ષિણ. પાડ્યા કે નથી પાડ્યા? ઓકે, તો ભારતના એને શું પાડ્યા? બે ભાગ પાડી દીધા. તો આ જે બે ભાગ પાડ્યા એમાં હું તમને એમ કહું તો અહીંયા શું આવેલું છે? હિમાલય. હવે જોજો આ બધું ધ્યાન રાખજો. અહીંયા હિમાલય આવેલો છે. હિમાલયને ત્રણ ભાગમાં વહેંચો: બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલય. આપણા માટે પહેલું કહેવાય, બાકી હિમાલય માટે તો એ શું કહેવાય? બાહ્ય જ કહેવાય. બરોબર? શિવાલિકની ટેકરી કહેવાય, શિવાલિક. તો હવે અહીંયા ધ્યાન દેજો. તો અહીંયા તો આખો પ્રદેશ કેવો છે? બરફવાળો પ્રદેશ છે. કેવો પ્રદેશ છે? બરફવાળો. એટલે બરફવાળો પ્રદેશ જ્યાં જ્યાં હોય ત્યાં નદીઓ જે છે એ નીકળે કે ન નીકળે? બરફ પીગળવાનો જ છે. બરફ શું થશે? પીગળશે. એટલે બરફ પીગળે એટલે ત્યાંથી નદીઓ નીકળશે. જોજો અહીંયાથી જે નદી નીકળે છે ને સિંધુ નદી નીકળે છે, પછી સતલુજ નદી નીકળે છે, આ બાજુથી બ્રહ્મપુત્ર નદી નીકળે છે, અહીંયાથી ગંગા નદી નીકળે છે, અલકનંદા અને ભાગીરથી નદીનું બેનું મિશ્રણ એટલે ગંગા નદી નીકળે છે. બરોબર? પંજાબ, પંજ એટલે પાંચ, આબ એટલે નદી, એટલે પંજાબ, જ્યાં પાંચ નદીઓનો સંગમ છે એવું પંજાબ. બરોબર? ઝેલમ, ચિનાબ, રાવી, આ બધી નદીઓ છે એ બધી ક્યાં આવેલી છે? ઉત્તર ભારતમાં આવેલી છે. તો જ્યાં જ્યાં નદી હોય ત્યાં પ્રદેશ કેવા હશે? વિશાળ પ્રદેશ, એટલે મેદાની પ્રદેશ હશે. ત્યાં શું હશે? મેદાની પ્રદેશ. એટલે એને કાપની જમીન કહેવાય. અહીંયા કઈ જમીન કહેવાય? કાપની જમીન અહીંયા વધારે આવેલી છે, કારણ કે નદીઓ જ્યાં જ્યાં હોય ને એ કાપ લઈને આવે. શું લઈને આવે? કાપ લઈને. તમે જોજો જ્યારે પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવે ને એટલે આપણી શેરીમાં આપણે જોવાનું કે પાણી જે છે કેવું થઈ ગયું? હવે હાવ શાંત થઈ ગયું, પાણી જતું રહ્યું. પછી કાંકરા લઈને કાંકરા દેખાશે ને ધૂળ દેખાશે ને એ બધું ક્યાંથી આવ્યું હોય? એ કાપ કહેવાય. શું કહેવાય? કાપ. એ જમીન ધોવાણ કહેવાય. શું કહેવાય છે? જમીન ધોવાણ. તો જ્યાં જ્યાં નદીઓ હોય ત્યાં કેટલું આપણે ખાલી વરસાદ આવે છે ખાલી થોડુંક અમથું જમીન ધોવાણ થાય. જ્યાં નદીઓ ને એવું બધું હોય છે ત્યાં કેટલું બધું જમીન ધોવાણ થતું હશે. બરોબર? તો એ કાપના મેદાનો અહીંયા આવેલા છે. એ જ રીતે દક્ષિણ ભારતની વાત કરીએ. શેની વાત કરીએ? દક્ષિણ ભારતની. તો દક્ષિણ ભારતની આપણે વાત કરીએ તો શું છે? ઊંધો ત્રિકોણાકાર દેખાય છે તમને? ત્રિકોણ કેવો હોય? આ રીતનો હોય. અને ઊંધો કરી નાખો તો કેવો થઈ જાય? આ રીતે થઈ જાય કે ન થઈ જાય? તો આપણો ભારત દેશ કેવો છે? દક્ષિણમાં ઊંધો ત્રિકોણાકાર છે. કેવો છે? ઊંધો ત્રિકોણાકાર છે. હાલો ભારતનું વર્ણન કરીએ. આ પ્રદેશ કેવો હતો અંગ્રેજોના સમયમાં? બંગાળ પ્રાંત. શું કહેતા આપણે એને? બંગાળ પ્રાંત. ઓલું પ્લાસીનું યુદ્ધ ને બક્સરનું યુદ્ધ થયું એ. બરોબર? એટલે અહીંયા એને નામ આપ્યું બંગાળની ખાડી. શું નામ આપ્યું? બંગાળની ખાડી. બાકી તો અહીંયા તો જમીન સીમા જ છે અમુક તો. બરોબર? એટલે આને શું કહેવામાં આવે છે? ખાડી તરીકે. આ દેશ છે બાંગ્લાદેશ. બરોબર? અહીંયા પાકિસ્તાન, અહીંયા અફઘાનિસ્તાન, અહીંયા નેપાળ, અહીંયા ભૂતાન, અહીંયા ચીન, અહીંયા મ્યાનમાર, અહીંયા બાંગ્લાદેશ, અહીંયા શ્રીલંકા. બધા શું છે? પાડોશી દેશો છે આપણા. કયા દેશો છે? પાડોશી દેશો. તો આ બંગાળની ખાડી અહીંયા ભારતની એક્ઝેક્ટ નીચે. એટલે કયો સાગર આવ્યો? હિન્દ મહાસાગર. હિન્દુઓ જ્યાં રહેતા હતા એટલે એના ઉપરથી નામ શું આપ્યું? હિન્દ મહાસાગર. શું નામ આપ્યું? હિન્દ મહાસાગર. આ કયું છે?
અરબી લોકો આ બાજુથી આયા. કોણ આવેલું? અરબી લોકો. એટલે એનું નામ શું આપ્યું? અરબ સાગર. શું નામ આપવામાં આવ્યું? અરબ સાગર તરીકે એને નામ આપવામાં આવેલું છે. બરોબર. અને આને દ્વીપકલ્પ કહેવાય. જેને 3 બાજુથી સમુદ્ર લાગે એને શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. શું કહેવામાં આવે છે? દ્વીપકલ્પ. આ કયો પ્રદેશ કહેવાય છે? દ્વીપકલ્પીય પ્રદેશ. તો દ્વીપકલ્પીય પ્રદેશ એટલે શું પૂછાઈ શકે? જેને 3 બાજુથી શું લાગે? સમુદ્ર લાગે એને દ્વીપકલ્પ કહેવાય. અને જેને 4 બાજુથી સમુદ્ર લાગે એને શું કહેવાય? ટાપુ. કહીએ છે ને આપણે ટાપુ આપણે જોયેલા જ છે બધા. બરોબર. 4 બાજુથી શું હોય? પાણીથી ઘેરાયેલું એને આપણે ટાપુ કહીએ. જેને 3 બાજુથી લાગે એને શું કહેવાય? દ્વીપકલ્પીય. ઉચ્ચ પ્રદેશો અહીંયા આવેલા છે. બરોબર. નાના નાના સાંકડા મેદાનો અહીંયા આવેલા છે. જેમ જેમ તમે દક્ષિણ તરફ જતા જશો એની એ માર્ગ કેવો થતો જશે? હાવ સાંકડો થતો જાય. થતો જાય કે નથી થતો જાય? આમાં ધીમે ધીમે જાય એટલે માર્ગ કેવો થતો જશે? સાંકડો આખો. બરોબર. એટલે કિનારાના મેદાન. આને પૂર્વ ઘાટ કહેવાય. આને પશ્ચિમ ઘાટ કહેવાય. આને કયો ઘાટ કહેવાય છે? પૂર્વ ઘાટ. આને કયો ઘાટ કહેવાય છે? પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશનો વ્યાપ લગભગ જોઈએ ને તો સરખા જ છે. કેટલાય છે? 30 અંશે. આપણે જે આડી રેખા જોઈ અક્ષાંશ આ 0 એ, પછી ક્યાંક 1 હશે, ક્યાંક 2 હશે, ક્યાંક 3 હશે, આ રીતે હશે. એ જ રીતે રેખાંશ હશે, શું હશે? 0 હશે, 2 હશે, 3 હશે, 4 હશે. એમ આનો જે વ્યાપ છે ને એ કેટલાનો હંમેશા હોય છે? સરખો જ હોય. કેટલાનો હોય? 30 નો. આ યાદ રાખજો. આ વિકલ્પની અંદર તમારે પૂછાશે. ઓકે. કેટલાનો હશે? 30 નો જ હશે. સરખા જ અંતરે હશે. પરંતુ વાસ્તવિક રીતે આપણે જોઈએ તો લદ્દાખ થી કન્યાકુમારી. હવે લદ્દાખ ક્યાં આવ્યું? હવે આ જો વધારાનું હું જવા દઉં છું. બરોબર. આ જવા દઉં. સમશીતોષ્ણ ની તો ખ્યાલ આવી ગયો. કર્કવૃતની નીચે એટલે ઉષ્ણકટિબંધ, ઉત્તરે એટલે સમશીતોષ્ણ કટિબંધ. ઓકે. ચાલો. હવે અહીંયા લદ્દાખ આવ્યું. શું આવ્યું? લદ્દાખ. શું આવેલું છે? લદ્દાખ. અને અહીંયા શું આવેલું છે? કન્યાકુમારી. શું આવેલું છે? કન્યાકુમારી. તો લદ્દાખ થી લઈને કન્યાકુમારી સુધી. હવે માની લો હું અહીંથી હાલવાનું શરૂ કરું છે કન્યાકુમારી, તો ઉત્તર થી દક્ષિણ તરફ હાલ્યો કેવા કે ન કેવા? ઉત્તર થી દક્ષિણ તરફ હાલ્યો કેવા? તો ઉત્તર થી દક્ષિણ કેટલા કિલોમીટર થાય? તો થશે 3214 કિલોમીટર. કેટલું થશે? 3214 કિલોમીટર. યાદ રાખવા માટે હાવ સિમ્પલ ટ્રીક. 3 2 1 છેલ્લે 4. શું યાદ રાખશો? ઊંધું હાલવાનું. 3 2 1 છેલ્લે 4. આ ઉત્તર થી દક્ષિણ. અહીંયા શું આવેલું છે આપણું? ગુજરાત. આ શું આવેલું છે આપણું? ગુજરાત. આ શું આવેલું છે? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ આવેલો છે. બરોબર. આ જ અરુણાચલ પ્રદેશ છે. ગુજરાત થી લઈને હવે હું આમ હાલવાનું શરૂ કરું. બરોબર. કઈ રીતે? ગુજરાત થી લઈને અરુણાચલ પ્રદેશ એટલે પશ્ચિમ થી લઈને પૂર્વ દિશાનું કેટલા કિલોમીટર છે? તો કે 29-33 કિલોમીટર. તો પેલા ભારતના રાજ્ય કેટલા હતા? 29 રાજ્ય હતા. કેટલા હતા? એ અત્યારે 28 થઈ ગયા. કારણ કે જમ્મુ કાશ્મીર જે છે બરોબર એ બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવી ગયું. તો 29 માંથી કેટલા થઈ ગયા? 88 થઈ ગયા. પેલા આપણા ભારતના રાજ્ય કેટલા હતા? ટોટલ 29 હતા. હવે કેટલા છે? એક ઘટી ગયો એટલે 28. ગુજરાતના જિલ્લા કેટલા? તો કે 33. કેટલા છે? 33. તો આ રીતે યાદ રાખી શકાય. પહેલા ગુજરાતના ભારતના રાજ્ય 29 અને ગુજરાતના જિલ્લા કેટલા? 33. એટલે 29 33. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ઓકે બેટા. તો આ જે હતું. પછી એક મુદ્દો એક ખાલી બાકી રહી ગયો. એ મુદ્દો છે એને શું કીધું? કે એક રેખાંશ પ્રસાર થાય છે. શું પ્રસાર થાય છે? આને કહેવાય રેખાંશ. ઊભી રેખાને આપણે શું કહીએ? રેખાંશ જ કહીએ ને. 82-30. બરોબર. જેને પ્રમાણ સમય રેખા કહેવાય. શું કહેવાય? પ્રમાણ સમય
રેખા 5 રાજ્યમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યમાંથી? 5 રાજ્યમાંથી. પ્રમાણ સમય રેખા કેટલાએ છે? 82 30 છે. ક્યાં રહે છે? 82 30. એમાં જ યાદ રાખવાનું પ્રમાણ સમય રેખા. સૂર્ય એક્ઝેક્ટ અહીંયા આવી જાય ને એટલે આખા ભારતના બધા ભારતવાસીઓ ને કેટલા વાગે? 12 વાગે. કેટલા વાગે? આ બધું જો આ ભણવામાં આવે છે એટલે નથી ભણવાનું, આવું બધું આપણને ખબર હોવી જોઈએ કે આ બધા ટાઈમ કઈ રીતે મેનેજમેન્ટ કરતા હશે. બાકી થાય હું જો અરુણાચલ પ્રદેશમાં સૂરજ ઉગ્યો, બરોબર, ધીમે 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 ગુજરાતમાં આવ્યો. ક્યાં આવ્યો? ગુજરાતમાં સૂર્ય ઉગે એમાં 2 કલાકનો તફાવત છે. કેટલી કલાકનો? 2 કલાક. દાખલા તરીકે 6 વાગે ગુજરાતની અંદર સૂર્ય ઉદય થાય તો અહીંયા ક્યારે થાય? 4 વાગે. કેટલા વાગે? 4 વાગે સૂર્યોદય થઈ જાય. 2 કલાક વહેલા. કારણ કે સૂર્ય પૃથ્વી કેવી છે? આખી ગોળ છે. આ દાખલા તરીકે આપણી આ પૃથ્વી છે, બરોબર. અહીંયા જે આવેલું છે એ શું આવેલું છે? અરુણાચલ પ્રદેશ. ને અહીંયા શું આવેલું છે? ગુજરાત આવેલું છે. તો ધીમે 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 આગળ વધે કે ન વધે સૂર્ય? બરોબર. તો ખબર પડી ભાઈ હારું અહીંયા સૂર્ય ઉપર અહીંયાથી રેખાંશ ઉપર આવશે તો અહીંયા 12 વાગશે, તો અહીંયા કેટલા વાગશે? એટલે બધાએ નક્કી કરી નાખ્યું કે એક પ્રમાણ સમય રેખા આપણે નક્કી કરી નાખીએ, એના આધારે બધાને ટાઈમ કેવો થશે નક્કી રાખવાનો, બરોબર. એક્ઝેક્ટ આની ઉપર સૂર્ય આવે એટલે બધાને કેટલા વાગશે? ભારતવાસીઓ માટે 12 વાગશે. એટલે વહેલા સૂર્યોદય ક્યાં થઈ જાય? અરુણાચલ પ્રદેશની અંદર થઈ જાય છે. ઓકે, તો આટલા સુધી આપણે મિત્રો રાખીએ છીએ. આના મુદ્દા તમારે ખાસ કાઢી નાખવાના અને વન લાઇનર તમારે જે છે એક માર્કના પ્રશ્નો અઢળક છે આમાંથી, બરોબર. કયો પ્રશ્ન ક્યારે પૂછાય નક્કી કહી શકાય નહીં. તો અહીંયા સુધી રાખીએ. ઓકે, અસ્તુ મિત્રો, આવજો.